આજના નવા વ્લોગમાં તમારું અધિક સ્વાગત છે। તો મિત્રો આપણે મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો ગાર વેણવાનું ચાલુ છે અને ગાર પણ વીણી નાખ્યો છે। તો મિત્રો ગવારની ફળી કેવી આવી છે કેવી નથી આવી એ હું તમને બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લેજો ગવારની ફળી કેવી આવી છે તે। તો મિત્રો કાલ રાત્રે તો ખતરનાક વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું। તો મિત્રો બાજરીઓ પણ પાડી નાખી છે બધી। તો મિત્રો ખેડૂતને તો નુકસાન જ છે। તો મિત્રો હું તમને પહેલાં ગાર બતાવું પછી બાજરી બતાવું કેવી પાડી નાખી છે તે। તો મિત્રો બાજરી હાલ દાણો લઈ લીધો છે અને અડધા કાંઠનો દાણો નથી લીધો। તો મિત્રો બાજરી પણ બગડે અને સાર પણ બગડી જાય તો મિત્રો કંઈ નીકળે ના। તો મિત્રો આ સાલ તો લગભગ તો થોડું બાજરી મળશે, એટલું બધું નહીં મળે। તો મિત્રો બાજરી પણ પડી ગઈ। તો મિત્રો બાજરી ઊભી કરી હોય તેના માટે શું છે, તો મિત્રો તેના માટે જોડા બાંધવા પડે। તો પછી બાજરી ઊભી થઈ જાય તો મિત્રો પછી જોડા બાંધેલા પછી વાયરો આવે તો પણ પડી જાય। તો મિત્રો હું તમને ચાલો પહેલાં ગાર બતાવું પછી બાજરી પડી ગઈ છે તે બતાવું, તો તમે બુકમાં જોઈ લેજો। તો મિત્રો તમે ગાર જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તમે તો ગારના ઝબલા 5 થયા હતા અને માર્કેટમાં પણ ભરાવી દીધા છે। તો ગારનો ભાવ હમણાં ઉતરી ગયો છે, 45 રૂપિયા ગયો હતો। તો મિત્રો આ તમે જોઈ લો આજે તો કેવું વાતાવરણ થઈ ગયું છે, સાંજનું વરસાદ આવે તેવું। તો હું તમને બતાવું, તો જોઈ લો મિત્રો આવું થઈ ગયું છે વાતાવરણ, વરસાદ આવે તેવું હાલ વાયરો છે અને વાદળા પણ જોઈ લો તમે હાલ ખતરનાક। તો મિત્રો કોરે મોરે કાળું પડ થઈ ગયું છે, વરસાદ આવે તેવું। તો મિત્રો આજે પણ વરસાદ આવશે નક્કી ના કહેવાય। તો મિત્રો હું તમને પહેલાં અંદર જઈને બાજરી બતાવું કેવી પડી છે તે તમે વ્લોગમાં જોઈ લેજો। આખા ખેતરની બાજરી પડી ગઈ છે। તો મિત્રો પછી હું તમને ઘર ઉપર ચડીને બતાવું, તમે વ્લોગમાં જોઈ લેજો બાજરી કેવી પડી છે તે। તો મિત્રો હું તમને પહેલાં અંદર જઈને બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લો બાજરી કેવી પડી છે તે। તો મિત્રો તમે અંદરથી તે બાજરી જોઈ લીધી છે વ્લોગમાં કેવી પડી છે તે। તો મિત્રો બધી બાજરી વાયરાના કારણે પડી ગઈ હોય। તો મિત્રો હું તમને ઘર ઉપર ચડીને બતાવું બાજરી કેવી પડી છે તે, તમે વ્લોગમાં જોઈ લેજો। આખા ખેતરની બધી બાજરી પડી ગઈ છે તે। તો મિત્રો હું ફાઇનલ ઘર ઉપર ચડી ગયો છું। તો મિત્રો હું તમને બતાવું બાજરી કેવી પડી ગઈ છે તે તમે વ્લોગમાં જોઈ લો। તમને દેખાતી હશે આવી બાજુ પડી ગઈ છે અને સાઈડ ચોળી મોટી મોટી થઈ ગઈ છે। તો ચલો હું તમને બતાવું બાજરી કેવી પડી છે તે, અને ઠંડુ ઠંડુ પવન આવે છે। તો ચલો હું તમને બાજરી બતાવું। તો મિત્રો તમે જોઈ લો આખા ખેતરની બધી બાજરી પડી ગઈ છે, પહેલી પણ બાજરી પડી ગઈ અને મિત્રો પડેલી બાજરી થતી નહીં એટલી બધી। મિત્રો પડેલી બાજરી તો બધી બગડી જાય અને સાર પણ બગડી જાય તેની। તો મિત્રો તમે જોઈ લો બધી બાજરી પડી ગઈ છે ને આ ખેતરની તો વધારે પડી અને પેલા ખેતરની પણ ખૂબ પડી છે બાજરી। તો મિત્રો બાજરી પડી છે તમે બ્લોગમાં જોઈ લીધી હશે। મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।